ભાઈ પટેલ એવી જ રીતે આપણા વિસ્તારનું ગૌરવ આપણા ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી એવા શ્રી કૌશિકભાઈ, આપણા સાંસદ શ્રી ભરતભાઈ, જિલ્લાના પ્રમુખ શ્રી અતુલભાઈ, શ્રી પીપી સોજિત્રાજી, સાથી સૌ ધારાસભ્ય મિત્રો મહેશભાઈ, હીરાભાઈ, જયસુખભાઈ, જનકભાઈ, અમારા કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ, અને જે રીતે મને કૌશિકભાઈએ કીધું એમ કે ખૂબ વહેલા અહીંયા આ એપીએમસીમાં આવેલા તમામ ખેડૂતો ભાઈઓ તથા બહેનો આ મંચ ઉપર સહકારી આગેવાનો છે, સંગઠનના કાર્યકર્તાઓ છે. મિત્રો, હું સમજી શકું છું કે લગભગ આ સહકારી આગેવાનો તમને 10 વાગ્યાના બોલાવી લીધા હશે, એટલે વધારે વાત નહીં કરું, પણ એવું ચોક્કસ કહીશ મિત્રો કે અમરેલી જિલ્લાના ઇતિહાસની અંદર સૌથી વધુ એક સામટા લોકાર્પણના કામો એ આજે માનનીય મુખ્યમંત્રીના વરદ હસ્તે થઈ રહ્યા છે મિત્રો. અને એવું કહેવાય કે અમરેલીએ હંમેશા ગુજરાતને એ નવી દિશા ચીંધી છે. કૃષિ હોય, માર્ગ મકાન હોય, શહેરી વિકાસ હોય, ઉર્જા હોય, આરોગ્ય હોય કે ઉદ્યોગ અને ખાણ વિભાગ, આ તમામે તમામ વિભાગના આજે લોકાર્પણને ખાતમુહૂર્ત થયા છે મિત્રો. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એ વિકાસની રાજનીતિની જ્યારથી ભેટ એ ગુજરાતને અને દેશને આપી છે, ખાતમુહૂર્ત પણ કરે અને સાથે સાથે લોકાર્પણ પણ થાય, એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. અમરેલી જિલ્લામાં છું, સૌરાષ્ટ્રની અંદર, એટલે મને અને એમાંય આજે વિશ્વ જળ દિવસ છે મિત્રો. આ આજની પાણીની બચત એ આવતીકાલની વ્યાજ સાથેની વળતરની યોજના છે મિત્રો. અને પાણીની ખરી કિંમત એ સૌરાષ્ટ્રવાસીઓને સૌથી વધારે હશે મિત્રો. હું સમજી શકું છું આ પરિસ્થિતિને. અમદાવાદ હોય, સુરત, વડોદરા, રાજકોટ, વિદેશી કોઈ પણ ધરતી પર જાઓ તો સૌરાષ્ટ્રનો કે મારા અમરેલી જિલ્લાનો વ્યક્તિ અચૂક મળે છે. વર્ષો પહેલાની વાત યાદ કરીએ મિત્રો કે ધોકધમતા તાપની અંદર એ મારી તમારી તમે તમામની માતાઓએ એ માથે બેડા ઉચકીને કેટલાય કિલોમીટર સુધી એ પાણી લેવા જવું પડતું હતું. એ દિવસો મિત્રો આપણે ભૂલ્યા નથી. એ પરિસ્થિતિ આપણે જોઈ છે અને એના કારણે જ ગામડાઓમાંથી માઇગ્રેશન થતા હતા. એ જળ સંકટ આપણે જોયો છે. કુવાની અંદર વરડો નાખીને ડોલ નાખીને પાણી ખેંચતા, માતાઓને બહેનો માથે 2-5 બેડા ઉચકીને લાવતી. અને ત્યારે ગુજરાતની અંદર કોંગ્રેસમાં બેઠેલી સરકારના નેતાઓ આજે ગમે તેવી વાતો કરતા હોય, પણ એ વખતે કોંગ્રેસના નેતાઓ ગાંધીનગર સુધી સરદાર સરોવર ડેમ ની ઊંચાઈ વધારવાની મંજૂરી કેમ ના આપી? સરદાર સરોવર ડેમના દરવાજા લગાવવાની મંજૂરી કેમ ના આપી? આભાર માનીએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો કે મારી માતાઓ અને બહેનોને માથેથી બેડા નીચે ઉતરાવડાયા અને ઘેર ઘેર નલ સે જલ પાણી આપવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું છે. કોંગ્રેસે હંમેશા વિકાસથી વંચિત રાખવાનું કામ કર્યું છે અને માનનીય મોદીજીએ સૌની યોજના થકી એ પાણી લિફ્ટ કરી અને છેક કેવડિયાથી સૌરાષ્ટ્ર સુધી ને કચ્છ સુધી પાણી પહોંચાડવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. આપણે મિત્રોએ પરિસ્થિતિ જોઈ છે, ગરીબાઈ જોઈ છે, મારી માતાઓ બહેનો બેઠી છે, એ પરિસ્થિતિમાં આપણે સૌ પસાર થયા છીએ.
આભાર માનીએ મોદીજીનો કે 2014માં વડાપ્રધાન બનતાની સાથે જ માત્ર 17 દિવસની અંદર સરદાર સરોવર ડેમ ઉપર આ દરવાજા લગાવવાની મંજૂરી આપી લાખો ગેલન લીટર જે પાણી વહી જતું હતું એ પાણી મિત્રો છેક મારા અને તમારા ખેતર સુધી પહોંચ્યું છે. લગભગ 1,60,000 લાખથી વધુ ચેકડેમ નિર્માણનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની માન્ય ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યું છે. 115 જેટલા ડેમ આ સૌની યોજના થકી જીવંત કરવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. અંત્યોદયની વિચારધારા છે, છેવાડાના માનવીની ચિંતા કરવાનું કામ એ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. મિત્રો એવા કેટલાય કામો છે, પણ આપણે માન્ય મુખ્યમંત્રીને સાંભળવાના છે ત્યારે છેલ્લે એક વાત એવું કહીશ મિત્રો કે હમણાં કોંગ્રેસના એક નેતા આ જિલ્લાના એક નેતા એવું કહેતા હતા કે ભાઈ જગદીશ વિશ્વકર્માની માએ માથે બળીતા લાકડા ઉપાડ્યા ચૂલા સળગાયા હશે. મારે કેવું છે મારી એકલાની માતા અને કેટલાયની માતાઓએ એ કોંગ્રેસના રાજમાં એ માથે લાકડા લઈ અને ચૂલા સળગાવતા હતા. એ દિવસો ભૂલી ના જતા. તમારા રાજની અંદર એ સંસદ સભ્ય કોટા પદ્ધતિ હતી અને ત્યારે સંસદ સભ્યની આગળ પાછળ ફરવું પડે. મોટો વ્યક્તિ હોય એને ગેસનો બાટલો મળે, લાગભગ હોય એને ગેસનો બાટલો મળે. મારી માતાએ કદાચ મજૂરી કરી હશે, માથે લાકડા ઉપાડ્યા હશે, છતાંય અમને સંસ્કાર આપ્યા, ભણાઈ ગણાઈને સમાજ સેવાને લાયક બનાયા અને આજે માતાના આશીર્વાદે આ ગુજરાત પ્રદેશ અધ્યક્ષના લાયક અમને બનાયા છે અમારી માએ. અને કોંગ્રેસે હંમેશા કોઈ પણ માતા અને બહેનનું હંમેશા અપમાન કર્યું છે. કોંગ્રેસના નેતા ભૂલી ના જાય કે ભારતમાં જીવે છે. મારી માતા હોય કે તમારી માતા હોય એ ઇટાલીમાં નથી જન્મી. કદાચ ઇટાલીમાં જન્મી હોત તો એને ગેસના બાટલા શું છે કે લાકડા શું છે ખબર ના હોત. તમારા નેતાના માતૃશ્રી ઇટાલીથી આવે છે એટલે એને કદાચ ચૂલાની ખબર નહીં હોય, ધુમાડાની ખબર નહીં હોય, ભૂંગળીથી એને ચૂલા નથી સળગાયા. મારીને તમારી માતાએ ચૂલા સળગાઈ, ખીચડી બનાવીને તમને મને મોટા કર્યા છે. કોઈની માતાનું અપમાન ના કરશો. મારી આ અમરેલીની પ્રજા કે મારી ગુજરાતની 6.5 કરોડ જનતાએ તમને 30 વર્ષથી એ તમને સેવાથી વંચિત રાખ્યા છે, સત્તાથી વંચિત રાખ્યા છે. આવનારા 50 વર્ષ સુધી તમને હજી સેવા અને સત્તાથી વંચિત રાખવાની છે. સેવા કદાચ કરી હોય તો ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કરી છે. અને મારે આજે કહેવું છે કે ઉજ્જવલા યોજના અંતર્ગત એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે એ ઘેર ઘેર મારી માતાઓ અને બહેનોને 10.5 કરોડ લોકો સુધી આ ઉજ્જવલા યોજના અંતર્ગત આ બાટલા આપવાનું કામ કર્યું છે. માતાઓને બહેનોના આંખના આંસુ લૂછવાનું કામ કર્યું છે. મિત્રો એવી કેટલીય યોજનાઓ છે જેના રસોડાનો ધુમાડો હતો ત્યાં જે વિકાસનો ઊંઝાસ છે. જ્યાં મોદી સરકારની ઉજ્જવલા યોજના એ ગરીબના ઘરનો વિશ્વાસ છે. હર હંમેશ એ માતૃશક્તિનું અપમાન કરવું, બહેન દીકરીનું અપમાન કરવું આ કોંગ્રેસની માનસિક વિકૃતિ રહી છે. અને મહિલાઓને સાચું સન્માન આપવું, લખપતિ દીદી હોય કે ડ્રોન દીદી હોય અને ઉદ્યોગ સાહસિકતા બનાવવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કામ કરી રહી છે. જે તે આજે 707 કરોડ રૂપિયાના વિકાસના કામોના લોકાર્પણમાં માન્ય મુખ્યમંત્રીશ્રી પોતાની વ્યસ્તતા વચ્ચે આવ્યા છે. આજે ચોપડાથી અમારું સન્માન કરવામાં આવ્યું છે. આ ચોપડા હું કે મુખ્યમંત્રી નથી લઈ જવાના, પણ આ જિલ્લાના તમામ જરૂરિયાતમંદ પરિવારના બાળકોની અંદર આ ચોપડાનું વિતરણ થાય એની વ્યવસ્થા અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનને કૌશિકબેન બધા જ ધારાસભ્યો મિત્રો કરી છે.
ફરીથી અમરેલી જિલ્લાના વિકાસની વાત હોય કે ગુજરાતના વિકાસની વાત હોય કે દેશના વિકાસની વાત હોય, આનો શ્રેય કદાચ વિકાસનો શ્રેય કોઈને જાય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જાય છે. અને આ વિકાસની રાજનીતિની પરંપરા એ જો કોઈએ શરૂ રાખી હોય તો ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ શરૂ રાખી છે. ફરીથી આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કે જય. વંદે માતરમ.